આજે તો ટ્યુશનમાં ઘરનો ભંગાર લઈને જવું પડ્યું. ઇંગ્લિશનું પેપર તો ભર્યું હતું, એ ચેક થઈને આવી ગયું, પણ તમને ખબર હશે કે મને દાંતમાં બહુ દુખતું હતું, એટલે હું વિજ્ઞાનનું પેપર ભરવા નતો ગયો. એટલે મને મારા સર કહે કે તારે હાથથી લખવાનું હતું કે દાંતથી. હે દ્વારકાધીશ મિત્રો, હું મંથન મેં લીધો છે ધોરણ 10માં 50% લઈ આવવાનો ચેલેન્જ. તો એનો છે આજે 41મો દિવસ. આજે તો સ્કૂલેથી આવવામાં મોડું થઈ ગયું, કારણ કે મારી સાયકલમાં પંચર પડી ગયું હતું. પછી તો પંચર કરાવીને આજે સાયકલ પણ ધોઈ નાખી. જમીને પછી હું ટ્યુશનમાં જવા નીકળ્યો તો બેન કહે કે આ ઘરનો ભંગાર પણ દેતો જા. એને કોણ કહે કે સૌથી મોટો ભંગાર તો પોતે જ છે. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए. બધો ભંગાર હું કોથળામાં નાખીને ટ્યુશનમાં લઈ ગયો. એટલે કે ટ્યુશનમાં નહીં લઈ જાય, રસ્તામાં દેજો જાય. બાકી સર કહે છે આ હું અહીંયા લઈ આવ્યો. ટ્યુશનમાંથી આવીને હું સ્કૂલનું હોમવર્ક કરવા બેસી ગયો. આજે તો ઇંગ્લિશનું પેપર પણ ટીચરે ચેક કરીને આપી દીધું હતું. એમાં 40માંથી 37 માર્ક આવ્યા છે. 2-3 માર્કના સ્પેલિંગ પૂછાણા હતા, એ ના આવડ્યા, એટલે એમાં માર્ક કપાઈ ગયા. બાકી આના પછીના પેપરમાં ફૂલ માર્ક લઈ આવવાની ટ્રાય કરીશ. પછી તો હું જેટલું હોમવર્ક બાકી હતું એટલું પૂરું કરીને મારું થોડું ઘણું વાંચવા બેસી ગયો. હવે તો બોર્ડની એક્ઝામ થોડાક દિવસોમાં જ આવી જશે. શું મારે વાંચવાનું એક ટાઈમ ટેબલ બનાવવું જોઈએ? તો હા કે ના કોમેન્ટ કરી દેજો. અને હા, વિડીયોને લાઈક અને મને ફોલો કરતા જજો. રાધે રાધે.